કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે જોવાનું છે ગુજરાતીનું ચોથું ચેપ્ટર એટલે રવિશંકર મહારાજનો પાર્ટ 2. મિત્રો આપણે આગલા પાર્ટમાં જે ભણ્યું છે તેમાં આપણે રવિશંકર મહારાજને મહારાજ શું કામે કહેવાય, એમનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, એમના મમ્મી પપ્પાનું નામ, પછી એક ગાંધીજીના સંપર્કમાં આવ્યા, પછી ધીરે ધીરે શું કહેવાય કે સમાજ સેવામાં પોતાનું કાર્ય આગળ વધાર્યું. એવી અનેક બાબતો આપણે જોઈ હતી કે જે પોતાની સાવ નજીવી અને હાવ ઓછી શું કહેવાય કે જીવન જરૂરિયાત વડે પણ એને શું કહેવાય કે લોકોની સેવા આરંભી હતી. તો હવે આગળથી આપણે જોઈએ કે એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. તો શું કહેવાય કે એ ગામ જઈને ત્યાંના લોકોને શું કહેવાય કે સુધારતા ને એવું બધું કાર્ય કરતા. તો એમને એકવાર શું સંદેશો મળ્યો કે કોઈ કણભા નામનું ગામ હતું, તો ત્યાં શું કહેવાય કે કોઈ એક વેપારી હતો, ઘીનો વેપારી. તો એના શું કહેવાય કે ઘીના 2 ડબ્બા ચોરાઈ ગયા હતા. તો મહારાજ પહોંચ્યા કણભા. તો મહારાજ શું કહે કે રવિશંકર મહારાજ હતા એ ક્યાં પહોંચી ગયા, તો કે કણભા પહોંચી ગયા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. તો શું કહે કે એ ખબર હતી કે કોણ ચોર છે, તો એની પાસે ગયા અને એને સમજાવ્યું કે ભાઈ તું એના ઘીના ડબ્બા પાછા દઈ દે. તો એ માન્યો નહીં. શું કહેવાય કે એને સ્વીકાર્યું નહીં કે નહીં હું આપી નહીં, અથવા તો એવું હશે કે હું ચોર નથી, એવું એને સ્વીકાર્યું નહીં. તો મહારાજ ઉપવાસ આધાર્યા. તો મહારાજે શું કર્યું, એ માણસે એની ચોરી કબૂલી નહીં અથવા તો ઘીના ડબ્બા આપવાની ના પાડી દીધી. તો એણે શું કર્યું, તો કે ઉપવાસ આદરી દીધા. પાણીનો પણ ત્યાગ કર્યો. તો એણે શું કહેવાય કે ઉપવાસ એટલે ખાવાનું તો છોડી દીધું ને પાણીનો પણ ત્યાગ કરી દીધો. પહેલા માણસના મન પર ભાગે અસર પડી, એટલે શું કહેવાય કે ભારે અસર પડી, એમ કહી શકાય કે અહીંયા ભારે હશે કે પહેલા માણસના મન પર ભારે અસર પડી, ભારે અસર થઈ. એટલે કે એ માણસ જ્યારે કોઈ પોતાના વાંકને લીધે કોઈ બીજું ભૂખે રહેતું હોય તો શું કહે કે સારા માણસ હોય એના હૃદયમાં શું કહે કે મનમાં અસર થાય જ. બીજી જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. એટલે પછી મહારાજે ઉપવાસ આદર્યા, પાણી પણ છોડી દીધું. તો પછી એ માણસને બહુ એમ થયું કે અરે મારી ભૂલ છે અને જો તો મહારાજને ભૂખું રહેવું પડે. તો બીજા દિવસે રાત્રે મહારાજ પાસે ગયો અને એણે પોતાની ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. એણે જે ઘીના ડબ્બા ચોર્યા હતા એ પણ દઈ દીધા અને પાછી ક્યારેય ચોરી નહીં કરવાની એવી પ્રતિજ્ઞા પણ લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામની બન્યો હતો. બનેજડા ગામમાં આવો જ કંઈક પ્રસંગ બન્યો હતો કે તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. તો એ ગામમાં ચોરી થઈ છે એવા સમાચાર મળીને મહારાજ ક્યાં, તો કે ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. એટલે એણે શું કહી દીધું, એણે આગલી વખતે કર્યું એવી રીતના કહી દીધું કે જ્યાં સુધી ચોર છે પોતાની ચોરી કબૂલ નહીં કરે ત્યાં સુધી તે ખોરાક પણ નહીં લે અને પાણી પણ નહીં પીએ. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહીં. તો પહેલો ચોર હતો એ શું કહે કે બહુ સારો હશે કે એણે એક જ દિવસમાં માની ગયો અરે મારી ભૂલને લીધે એને ભૂખું રહેવું પડે. પણ આ ચોર બહુ શું કહેવાય કે બહુ જિદ્દી હશે કે 1 દિવસ થઈ ગયા, 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, મહારાજના ઉપવાસ તો ચાલતા જ હતા પણ ચોર આવતો નહોતો. ગામના લોકો અકળાતા હતા. એટલે ગામના લોકોને ખીચ ચડતી હતી કે જો તો ચોરના લીધે મહારાજને ભૂખું રહેવું પડે. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા. એટલે પણ મહારાજ તો શું કહે, મહારાજ હતા એ તો બધાને શાંત રહેવાનું કહી દેતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું. એટલે શું કહેવાય કે દેર આયે દુરુસ્ત થાય. જ્યારે 8મો દિવસ થઈ ગયો ને મહારાજના ઉપવાસનો, ત્યારે શું કહે કે ચોરનું મન પીગળ્યું. એટલે શું કહે કે એને પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલી કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. એટલે શું કહે 8મા દિવસે એ ચોર જેવો શું કહે કે ચોરને પણ મન પીગળી ગયું અને એને પશ્ચાતાપ થયો કે જો તો 8 દિવસ સુધી ભિખારી, તો એનો જ વાંક કહેવાય. એટલે શું કહે કે એને ચોરી કબૂલી લીધી અને પછી મહારાજનો ઉપવાસ છૂટ્યા. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટીયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. એટલે કે શું કહે આ તો નાના ચોર, એટલે કે ગામડામાં ક્યારેક ચોરી પ્રસંગો શું કહે ક્યારેક થતી હોય તે, પણ મહારાજ કોને સુધારે છે, બહારવટીયા કોને કહેવાય કે જે જંગલોમાં રહેતા હોય ને એવા લોકોને શું કહે કે જંગલમાંથી ક્યારેક રાત્રિ દરમિયાન કોઈ પસાર થતું હોય તો એને લૂંટી લેવું, એવી અલગ શું કહે કે ક્યારેક તો મારી પણ નાખે. તો એવા ખતરનાક બહારવટીઓને સુધારવાનું પણ શું કહે કે મહારાજ ચૂકતા નહીં. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહારવટીયાનો ભેટો થયો હતો. એમને સૌથી પ્રથમવાર બહારવટીયાનો ભેટો ક્યારે થયો હતો, 1922માં. ચીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામ પાછા ફરતા હતા ત્યાં રસ્તામાં જ બહારવટીયા ભેટી ગયા. તો
તો એ ક્યાંથી તો કે ચીપિયાલ ગામથી એ ક્યાં જતા હતા તો કે સરસવણી ગામ જતા હતા. તો એમાં વચ્ચે શું કહે કે જંગલ કે એવું કંઈક હશે તો ત્યાં એને શું કહેવાય કે બહારવટિયા ભેટી ગયા એટલે કે બહારવટિયા મળ્યા. કાચો પોચો માણસ હોત તો છાતીના પાંટિયા બેસી જાત, પણ આ તો મહારાજ નરિયા નિર્ભયતાની મૂર્તિ. કાચો પોચો માણસ એટલે શું તો કે ડરપોક કોઈ માણસ હોય તો બહારવટિયાને જોઈને તો શું કહે કે એને હાર્ટ એટેક જેવું જ થઈ જાત, પણ આ તો મહારાજ હતા એટલે નિર્ભયતાની મૂર્તિ એને કહેવામાં આવી કે એનામાં કોઈ માણસ પ્રત્યે કોઈ ડર ન હતો, એને વિશ્વાસ હતો માણસ કે માણસ છે તો એનામાં માણસાઈ હશે જ. તો એમણે તો બહારવટીયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી, બહારવટીયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા માટે સમજાવ્યું. તો એણે શું કહે કે બહારવટીયા લૂંટેરાઓ હતા એને પણ શું કહે કે ગાંધીજીની વાત કરી, પછી દેશને આઝાદ કરવાની વાત કરી અને શું કહે ગાંધીજીનું કામ ઉપાડીને સાચું બહારવટ્યું એટલે પોતાના દેશ માટે કોઈ માણસને મારીને કે લૂંટીને કે એનાથી બહારવટ્યું નહીં, પણ શું કહે કે દેશ માટે લડીને સાચું બહારવટ્યું ખેડવાનું એણે સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમી અનેક બહારવટીયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. એટલે આ બહારવટીયા હોય એને શું કહે કે જંગલમાં કંઈ ઘર કે હોય તો નહીં, એટલે એ લોકો ક્યાંક ગુફાઓ હોય કે એવી શું કહે કે એવી જગ્યાઓ હોય કે વધારે પડતા તો શું કહે કે આવા બહારવટીયા હોય એવી ગુફાઓ હોય એમાં જ રહેતા. તો એ કોતરો હોય એટલે કોતરો કહેવામાં આવતી એને કે એવી કોતરો હોય તો ત્યાં રહેતા. તો મહારાજ સામેથી જઈને એવી કોતરોમાં જઈને શું કહેવાય કે બહારવટીયાઓને સુધારવાની પ્રવૃત્તિઓ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. એટલે ઝવેરચંદ મેઘાણીએ શું તો કે એને માણસાઈના દીવા કહ્યા હતા. આપણે ઝવેરચંદ મેઘાણી શું કહે કે બહુ ઉચ્ચ કક્ષાના અને શું કહે બહુ સારા એવા કવિ હતા અને એને માણસાઈના દીવા કરીને એણે પુસ્તક પણ લખેલું છે અને એ કોના સંબોધીને લખ્યું છે તો કે રવિશંકર મહારાજને સંબોધીને લખ્યું છે. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનની સુધારણાની પ્રવૃત્તિઓ કરતા તો બીજી તરફ પ્રસંગ પર પડ્યે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિ સમયે પણ તેઓ સેવા આપવામાં પાછી પાની કરતા નહીં. એટલે શું કહેવાય કે આવી રીતના માણસોને જઈ અને સુધારતા તો ખરા, પણ જો ક્યારેક કોઈ કુદરતી આપત્તિ આવી જાય અને એનામાં મદદની જરૂર હોય તો પણ એમાં પણ એ ક્યારેય પાછા પડતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજે જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો હતો. શું કહે કે રવિશંકર મહારાજ એકવાર ક્યારે રાત્રે તો કે સુંદરણા ગામમાં રોકાયા હતા અને ત્યાં બહુ જ વધારે વરસાદ પડ્યો. તો જે ઘરમાં એ રોકાયા હતા ને એ ઘરનો શું કંઈ કરો હોય ને આપણે બાજુની દિવાલ કે કહીએ એ તૂટી પડ્યો હતો. વરસાદ કહે મારું કામ જેમ તેમ કરી રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. તો શું કહે કે કરો તૂટી ગયો તો પછી વરસાદ તો વરસવાનું ચાલુ જ હતો. આખી રાત પસાર થઈ ગઈ છતાં પણ એ શું કહે કે વરસાદ વરસવાનું ચાલુ જ હતું. પોતાની જવાબદારી પર એમણે ઘર નાળું તોડી પડાવ્યું. ગામ ઉગરી ગયું અને પોતાની જવાબદારી પર ગરનાળું એટલે આપણે શું કહીએ કે પાણી રોકવાની ને જગ્યા હોય ને એને ગરનાળું કહેવાય છે. પોતાની જવાબદારી પર એણે ગરનાળું તોડી પડાવ્યું. એટલે શું કહે કે એને પોતાની જવાબદારી લઈને એને ગરનાળું એટલે શું તો કે ઘણી જગ્યાએ આમ હોય ને કે પાણી વહી જવા માટે સાંકડા રસ્તાઓ બનાવે, તો એને પોતાની જવાબદારી પર શું કહે એ તોડી પડાવ્યું અને ગામ ઉગરી ગયું એટલે ગામ બચી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમણા પાણી ખૂંદતા મહારાજ નજીકના વટાદર ગામે પહોંચ્યા. તો શું કહેવાય કે ત્યાં ગામના લોકોને બચાવીને પછી એ શું કહેવાય કે એને શું કહે કે ખંભા સુધી છાતી સુધી વરસાદ હતો છતાં પણ એ વરસાદમાં એ ક્યાં હતું કે નજીકના ગામ વટાદરા ગામ હતા ત્યાં પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. તો ત્યાં પણ ભારે વરસાદ થયો. નજીકનું જ ગામ હોય તો જ્યાં પહેલા ગામમાં નુકસાન થયું એટલો જ બીજા ગામમાં થયું હોય ત્યાં પણ શું કહે ઘણા બધા મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડીએ. તો એ જે શું કહે કે નીચાણવાળા ભાગમાં ગામ હશે તો દોરડાની મદદથી એણે શું કર્યું તો કે ઊંચાણવાળા ભાગમાં લોકોને પહોંચાડ્યા. વરસાદમાં પલળતા અને ટાઢે ધ્રુજતા મહારાજ કોઈના પડતા ઘરને ટેકો ગોઠવ્યો તો કોઈના સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તેમને ભગવાનનો અવતાર માનતા. એટલે શું કહેવાય કે પલળતા અને ધ્રુજતા પણ મહારાજે શું કહે કોઈની મદદ કરવામાં પાછી પાની ન કરી. કોઈને ઘરનો ટેકો આપે તો કોઈની શું કહે નીચાણવાળી જગ્યા હોય તેને ઉપર ઊંચાણવાળી જગ્યાએ ખસેડતા. એમ શું કહે પોતાના કામમાં લાગી ગયા. લોકો તેમને શું ભગવાનનો અવતાર પણ માન્યા હતા. તો વળી કોલેરા જેવા ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વધારે
વહારે ઘસી જાય. એટલે શું કહેવાય કે જ્યારે કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે પણ રવિશંકર મહારાજ શું કહે કે એ લોકોની સાર સંભાળ કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. એટલે કે એના જેને માણસની સેવા કરવી છે તો શું ફરક પડે છે કે કઈ પરિસ્થિતિ છે કે કેવો આફત છે કે શું કહે કે પોતાની જાનનું જોખમ પણ છે કે નહીં, છતાં પણ શું કહે કે લોકોની મદદ કરવી એટલે કરવી. એ શું કહે કે જીવન મંત્ર હતો રવિશંકર મહારાજનો. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો અને માણસો ટપોટપ મરે છે. તો 1941ની વાત છે કે જ્યારે મહારાજ છાપામાં એણે એવા સમાચાર વાંચ્યા કે કલોલ નામનું ગામ છે ત્યાં કોલેરો ફાટી નીકળ્યો. એટલે આપણે શું કહીએ અત્યારે કોરોનાની પરિસ્થિતિ છે તો આપણે કેમ કહીએ કે કોરોના બહુ જ શું કહે કે કંટ્રોલમાં નથી અને વધતું જ જાય છે. એવી રીતના એ સમયમાં કોલેરા હતો કે જેને લીધે માણસો શું કહેવાય કે એવા બહુ ટપોટપ એટલે કે બહુ વધારે સંખ્યામાં મળતા હતા. તો ત્યાં મહારાજ ત્યાં પહોંચી ગયા. તો મહારાજ શું કહેવાય કે કોઈ મુશ્કેલીમાં હોય ને મહારાજ ત્યાં ન જાય એવું તો બને જ નહીં. એ તો શું કહે કે લોકોની મદદ નિસ્વાર્થ ભાવે મદદ કરી તે એનો જીવન મંત્ર જ હતો. તો આપણા રવિશંકર મહારાજ પણ તેમને ત્યાં મદદ કરવા પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેને અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકો સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. એટલે કે ત્યાં એની પરિસ્થિતિ જોઈ કે કેવી ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. પછી અમદાવાદ ગયા, ત્યાંથી સ્વયંસેવકો લીધા. સ્વયંસેવકો કેવા તો કે એની જે રીતના શું કે નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી શકે એવા લોકોને લીધા અને પાછા કલોલ ગામે પહોંચી ગયા. ગામમાં લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાને જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરીને મહારાજ સૌને સમજાવતા અને દર્દીઓને દવાખાને લઈ જાય. એટલે શું કહે કે અત્યારના જમાનામાં પણ ઘણા અંધવિશ્વાસના આપણે શું કહે કે દાખલા જોવા મળતા હોય તો એ સમયમાં તો સ્વાભાવિક જ છે કે લોકો એવું વિચારે કે દવાખાને જાય નહીં, અથવા તો અમુક એવા ગરીબ હોય કે જેની પાસે દવાખાને જવાના પૈસા ન હોય તો એ જે અલગ જેટલી બી પરિસ્થિતિ હોતી તો એક ઘરે જઈ અને શું કહે કે મહારાજે સમજાવી અને એ લોકોને દવાખાને પહોંચાડીએ. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરની વ્યવસ્થા કરી. એ લોકોને ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ અપાવી, લોકોની લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડૉક્ટરની વ્યવસ્થા કરી. એટલે શું કહેવાય કે પોતાનાથી બનતી એવી બધી જ મદદ એણે કરી દીધી. એવું નહીં કે એટલા ઊર્જા છે અથવા લોકો એને માન આપે તો શું કહે કે ઝાડા ઉલટી સાફ કરવા જેવું કામ પણ એણે કરેલું હતું. એટલે શું કહે કે નાના વ્યક્તિને પણ એ એક માણસ એ માનતા કે જીવતો માણસ છે અને એને મદદની જરૂર છે તો મદદ કરવી જોઈએ. પછી લોકોને સમજાવવા, એટલે કે આ જો અંધશ્રદ્ધા જેવા વિષયો હોય ઘણાને સમજાવવા પડે તો એ માટે સ્વયંસેવકો અને ડૉક્ટરની વ્યવસ્થા પણ કરી. આ બધા કામોમાં મારા જાતને પણ ભૂલીને એકરૂપ થઈ ગયા. તો શું કહેવાય કે આ બધા કામો મહારાજે પોતે પણ કરતા, પોતાની જાતને પણ ભૂલી ગયા કે બસ લોકોની સેવા કરવી છે એટલું જ એમને યાદ રહ્યું. આવે વખતે એ મૃત્યુને પણ પરવા કરતા નહીં. શું કહે કોલેરા ચેપી રોગ હતો, જો એને થઈ જાય તો એને પણ મૃત્યુ શક્ય હતું. એવું કંઈ જરૂરી નથી કે આપણે અત્યારમાં પણ જોઈએ તો આપણે ઘણા કેટલા કોરોના વોરિયર્સ છે તો એ લોકોનું પણ મૃત્યુ થઈ જાય, પણ એ લોકોને ખબર છે છતાં પણ એ શું કહે કે આપણી મદદ કરવા માટે સક્ષમ છે. તો એ શું કહે કે બધાને પણ મહારાજની પદવી મળી જાય. ખેર આપણે આપણો પાઠ જોઈએ કે દુષ્કાળ પડ્યો છે અને એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય છે. તો શું કહે કે કોઈ પણ એવી કુદરતી આફત હોય, વરસાદ હોય કે દુષ્કાળ હોય, ક્યાંય પણ જો લોકોને જરૂર હોય તો મહારાજ ત્યાં પહોંચી જતા. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. ત્યાં મહારાજ ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. તો શું કહે કે દુકાળ પડ્યું એવું ખબર પડી તો એ લોકો મહારાજ એની મદદે પહોંચી ગયા. તો કે બનાસકાંઠામાં જિલ્લામાં દુકાળ પડ્યો હતો ને મહારાજે શું કહે ત્યાં જઈને લોકો માટે પાણી કેવી રીતના વલખા મારે. દુકાળ પડ્યો એટલે સામાન્ય છે કે પાણી તો હોય નહીં. તો એ શું કહેવાય કે પાણી માટે કેટલા તડપતા હતા એ મહારાજ શું કહે ગામડે ગયા, પછી જોયું અને પછી શું કહેવાય કે દિવસ રાત એક કરી અને શું કહે ખૂબ મહેનત કરીને એ ગામમાં કૂવા અને બોરિંગો કરાવી. એટલે કૂવા અને આપણે શું કહે બોર કહીએ નાનો હોય તો થોડુંક નાનું મોટું હોય ને એમાં મોટર નાખીને આપણે પાણી કાઢતા હોય એ બોરિંગ હતા. તો આપણે બોરદાર જે આપણી ભાષામાં કહેતા હોય એ. લોકોને એટલી બધી રાહત થઈ ગઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા. તો શું કહે કે એટલા બધી બોરિંગને શું કહે કે કૂવાને કરાવ્યા કે લોકો એને નામ જ આપી દીધું બોરિંગવાળા મહારાજ. અરે એ તો હજુ ઠીક જ, પણ જ્યારે માણસને હેવાન બની અંદરો અંદર લડે, કાપાકાપી થાય, હુલ્લડ થાય ત્યારે પણ જાતને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય.
આ તો શું કહે બધી કુદરતી આફતો બચારે માણસ એકબીજાને શું કહે કે લડે એકબીજાને મારવા ઉપર આવ્યા હોય અથવા તો એવા હુલ્લડો જામ્યા હોય તોય શું કહે કે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 46માં અમદાવાદમાં મોટો હુલ્લડો ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. શું કહેવાય કે ઈસવીસન 1941 ને 46માં જ્યારે કોમી હુલ્લડો અમદાવાદમાં ફાટી નીકળ્યા હતા ત્યારે શું કહેવાય કે મહારાજ એક નિર્ભય બનીને એ સુમસામ એટલે કે જ્યાં કોઈ આવતું જાવતું ન હોય એવી શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા આવું ના કરો. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. એટલે કે શું કહેવાય કે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, ગમે ધર્મના વ્યક્તિ હોય એ મહારાજને સાંભળતા અને એની વાતને માન પણ આપતા, એટલે મહારાજને આદર પણ આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલાના લોકોના શબનો અંતિમ સંસ્કાર પણ મહારાજ જાતે કરતા. તે જે કોઈ શું કહેવાય કે મૃત્યુ પામ્યા હોય તો એ જે શબ હોય એનો પાર્થિવ શરીર આપણે દેહ કહીએ એનું અંતિમ સંસ્કાર પણ એ શું કહેવાય મહારાજ પોતાના હાથે કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવે છે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમના અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. તો જો આવા તો આપણે થોડાક કહી શકીએ કે એટલા 4-5 પેજમાં આપણે થોડાક એવા પ્રસંગો છે. આનાથી તો અલગ અનેકો હજારો શું કહે કાર્યો મહારાજે કર્યા હશે. તેનાથી શું આપણને જાણવા મળે છે કે મહારાજમાં કેટલી માનવતા હતી, કે માણસ માત્ર પ્રત્યે શું કહે કે કેટલી દયા ભાવના હતી. પછી એમનામાં હિંમત કેટલી હતી કે જે બહાર વટિયાઓ સુધી પણ એ શું કહે કે એને સુધારવા માટે પહોંચી જતા. પછી એની અજોડ સેવા વૃત્તિ એટલે કે શું કહેવાય કે ભાગ્યે જોવા મળે છે કે કોઈ નિસ્વાર્થ ભાવે આવા ગરીબ લોકોની પણ સેવા કરે. તેવા અલગ અલગ ગુણોનો આપણે જોવા મળે છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામનો ઢંઢેરો પીટાવ્યો નથી. મહાન માણસની મહાન વાત એ જ કહેવાય કે એ પોતાના કામનો ઢંઢેરો ન પીટાવે. તો એવી જ રીતના રવિશંકર મહારાજે પણ ક્યારેય એવું નહીં કીધું કે મેં આટલાની સેવા કરી, કે મેં આવું કામ કર્યું, કે આટલાની મદદ કરી. એ બસ પોતાનું નિસ્વાર્થપણે કામ અથવા તો સેવા કરતા રહેતા. જાહેરાતથી એ સદાય દૂર જ ભાગે છે. શું કહેવાય કે જાહેરાત પોતાની જાહેરાત એટલે મેં આવું કર્યું એથી હંમેશા એ દૂર જ ભાગતા. મૂંગા સેવા કરી એ જ એમનો જીવન ધર્મ હતો. મૂંગા મોઢે સેવા કરવી એટલે શું કહેવાય કે બોલવાનું નહીં એવું નહીં, પણ પોતાના કામની શું કહેવાય કે તારીફ પોતે નહીં કરવાની. સારું કામ હોય તો એની તારીફ તો એમનેમ થઈ જ જાય. અત્યારે એમના ચેપ્ટર આવે છે તો કોઈ મહાન હસ્તી હશે ત્યારે જ આવતા હશે ને કે એના જીવનમાંથી આપણે કેટલું જાણવા મળે કે ગમે એવા મોટા હોય, ગમે એવું હોય, આપણા હાથમાં લોકોની સેવા કરવાની શક્તિ હોય તો આપણે કરવી જોઈએ. આજે તો એમને સૌ મૂકસેવક તરીકે ઓળખે છે. મૂકસેવક એટલે શું તો કે મૂંગા સેવક એટલે કે કંઈ શું કહે કે પોતાના કામની કે કોઈ પોતે શું કર્યું, આટલું કર્યું એવું ક્યારેય એણે બોલ્યું જ નથી. એટલે લોકો એને શું તો કે મૂકસેવક તરીકે ઓળખતા. 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજને સ્વર્ગવાસ થયું. કે શું કહેવાય કે એવા મહાન માણસને તો 100-200 વર્ષ જીવવા જોઈએ, પણ 100મું વર્ષ ચાલતું હતું ત્યારે મહારાજ સ્વર્ગવાસ થઈ ગયા. અને એના જીવનમાં બહુ બધું શું કહે કે આપણને શીખવાડતા ગયા. જો આપણે જીવનમાં એકાદ શું કહેવાય કે એનું ગુણ પણ ઉતારીએ ને તો એ આપણું જીવન સુધરી જાય અને આપણાથી ઘણા લોકોની જે મદદ મળી શકતી હોય એ પણ મળી શકે. હવે શું આપેલું છે તો કે શબ્દ સમજૂતી. એટલે આપણા પાઠમાં જે શબ્દો આવ્યા હોય, અમુક તળપદા હોય કે અમુક આપણે ખબર ન હોય તો એ બધાની શબ્દ સમજૂતી અહીં આપેલી છે. તો કે મૂકસેવક જે આપણે આખરી જોઈએ તો કે જાહેરાત, પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનારને શું કહેવાય તો કે મૂકસેવક કહેવાય. પછી બિરુદ તો કદર રૂપે લોકોએ આપેલું નામ કે ઉપમાન. એટલે આપણે કેમ રવિશંકર વ્યાસ નામ હતું પણ છતાં પણ આપણે એને રવિશંકર મહારાજ કહીએ તો એ મહારાજ એને શું તો કે બિરુદ આપેલ છે. તો કે એની કદર એને સમાજ સેવા પ્રત્યે અને લોકોની દયા હતી એ બધાને લઈને શું કહે એને ઉપનામ આપવામાં આવ્યું હતું મહારાજ. એટલે બિરુદને આપણે શું કહેવાય તો કે કંઈ આપણે ઉપનામ કે બિરુદ કદર રૂપે કોઈ લોકોએ નામ આપેલું હોય એને બિરુદ કહેવાય. નાનમ એટલે હીનતા અને નાનમ એટલે કે આપણે ખબર હતી કે કોઈ પણ કામ રવિશંકર મહારાજ કરતા હોય તો એને નાનપનો અનુભવ હતી. એટલે નાનમ એટલે હીનતા અથવા તો નાનમ એટલે કે હું નાનો છું કે આવું કામ હું ન કરી શકું એવું એનામાં ક્યારેય હતું નહીં. તો નાનમ એટલે શું તો કે હીનતા અથવા તો નાનમ. પછી મહિમાવંતું એટલે શું તો કે ગૌરવવાળું. મહિમાવંતું એટલે શું તો કે ગૌરવવાળું એટલે કે શું કહે કે ગૌરવશાળી. આમ કોઈ સારી એવી બાબત હોય કે કોઈ ગૌરવ અપાતો હોય તો એ મહિમાવંતું એટલે મહિમા ગાવી ગૌરવવાળું એ કહી શકીએ આપણે. પછી ઝળકવું એટલે ઝળહળી ઉઠવું એટલે ચમકવું આપણે કહી શકીએ. પછી વિલાયતી એટલે પરદેશી બનાવટનું. આપણે વિલાયતી વિદેશી જે બધું કહીએ ને એ શું તો કે પરદેશી એટલે બીજા દેશનું હોય એ
વિલાયતી. પછી કાચું પોચું, તો અહીં કેનો ઉપયોગ થયો છે તો કે ડરપોકનો. એટલે કાચું પોચું હોય તો આપણે જોયું હતું કે કાચું પોચું માણસ હોય તો બહારવટીને જોઈને ડરી જતા. પણ શું કહેવાય કે રવિશંકર મહારાજ તો આપણે કેવા હતા તો કે નિર્ભયતાની મૂર્તિ. એટલે નિર્ભરતા એટલે નિડર અને કાચું પોચું એટલે ડરપોક. પછી કોતર, તો કોતર એટલે શું તો કે નદી કિનારાની બકોલો. એટલે મેં કીધું હતું ને કે ગુફાની, એ આપણે કોતરોને સ્પેશિયલી આપણે જે નદી કિનારાની બકોલો હોય ને એના માટે ઉપયોગ કરીએ. ગુફા તો આપણે જંગલની વચારે પણ ગમે ત્યાં મળી જાય આપણે, પણ જે સ્પેશિયલ આપણે કોતરો કહીએ ને તો એ નદી કિનારાની આજુબાજુમાં બકોલો હોય, એટલે હોય ગુફા જેવું જ, પણ આપણે એ જે નદી કિનારે હોય એને કોતરો કહીએ. પછી ગરનાળો એટલે પાણી વહી જાય તે માટે બાંધેલો સાંકડો માર્ગ. એટલે આપણે જોયું હતું કે રવિશંકર મહારાજે એના શું કહેવાય કે જોખમે ગરનાળું તોડી પડાવ્યું હતું, એટલે શું કહે ગામ બચી ગયું હતું. પછી છાતી સમણું એટલે છાતી સરખું, એટલે એ છાતી સરખા પાણીમાં શું કહે એક ગામમાંથી બીજે ગામમાં ગયા હતા. પછી કરો, તો કરો એટલે શું તો કે ઘરની બાજુની દિવાલ અથવા તો ભીત. આપણે પાઠમાં જોયું હતું કે જેમાં રવિશંકર મહારાજ જે ઘરમાં રોકાણા હતા એ ઘરનો કરો તૂટી ગયો હતો, તો શું કહેવાય કે પછી આખી રાત ત્યાં જ રહ્યા હતા અને પછી ત્યાંથી બહાર નીકળ્યા હતા. તો કરો એટલે શું તો કે ઘરની બાજુની દિવાલ અથવા તો ભીત આપણે કહી શકીએ. પછી વહારે એટલે શું તો કે મદદે. પછી સ્વયંસેવક કે કોઈ ખાસ પ્રસંગે પોતાની સેવા મેળે સેવા આપનારને સ્વયંસેવક કહે છે. આપણે ઘણી વાર જોતા હોય કે સ્વયંસેવક છે કે એટલે કે કોઈ ખાસ પ્રસંગે કોઈ જરૂર પડી હોય તો શું કહે કે એ પોતાની સેવા આપવા માટે વિનામૂલ્યે જાય, એને સ્વયંસેવક કહે. પછી બોરિંગ, તો જમીનમાં શારડી ઉતારી પાણી તેલ વગેરે કાઢવાની ક્રિયા, તો આપણે બોર કહીએ ને, આપણે દાર કહીએ અથવા તો એ બોરિંગ. પછી શાર કામ એટલે અહીં તે એ રીતે તૈયાર કરેલો બોર કૂવો. એટલે આપણે શું કહેવાય કે રવિશંકર મહારાજે ઘણા બધા કૂવાઓને બધાને રિપેરિંગ પર કરાવીએ છે, તો બહુ ઊંડા કરાવીએ તેમાંથી પાણી નીકળી શકે, એને સારકામ કહેવાય. પછી હેવાન એટલે શું તો કે દુર્ગુણોવાળો માણસ. અને જીવન ધર્મ શું તો કે જીવન જીવવાનું મુખ્ય કર્તવ્ય. એટલે કે રવિશંકર મહારાજનું જીવન ધર્મ શું હતું તો કે મૂંગા મોઢે કામ કર્યું હતું. એટલે મુખ્ય કર્તવ્ય શું હતું કે મૂંગા મોઢે કામ કરવું, તો એને શું કહેવાય આપણે જીવન ધર્મ કહેવાય. ઉપયોગ આપણે આપેલા છે તો કે જોત રહી જવું, તો કે કામ ચોરી વિના કામે લાગવું. એટલે આપણે શું કહેવાય કે કોઈ કામ ચોરી નહીં કરવાની પણ કામમાં વળગી જવું. પછી દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહ અને ધગસથી. પછી શું કહે કે કામમાં દિલ દઈને એટલે કે ખૂબ ઉત્સાહ અને ધગસથી એ કામ કરતું રહ્યું. પછી આત્મા રેડી રહ્યો એટલે પૂરેપૂરા લગનથી કામ કરવું. પછી પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. પગરણ માંડવા એટલે શું તો કે શરૂઆત કરવી. પછી માથે ઉપાડી લેવો એટલે જવાબદારી લેવી. કોઈ પણ કામ આપણે કહીએ કે માથે ઉપાડી લીધું અથવા તો માથે ઉપાડી લઈએ, તો એને શું કહે તો કે કોઈ જવાબદારી લેવી. પછી દિલ દ્રવી ઉઠવું એટલે ખૂબ દુઃખ થવું. પછી માંડી વાળવું એટલે કામ બંધ કરવું. એટલે માંડી વાળવું આપણે શું કહે કે આપણો ઘરનો શબ્દ છે, આપણે કહેતા હોય કે માંડી વાળને એટલે કામ બંધ કરવું. પછી પાછી પાની કરવી એટલે પાછા હટવું. એટલે શું કહેવાય કે કોઈ કામ કરવું હોય ને આપણે એમ કહીએ કે એ કામ આપણાથી થઈ ન શકે, તો એને શું કહે તો કે પાછી પાની કરવી એટલે પાછા હટવું. હવે શું છે તો કે ભાષા સજ્જતા એટલે શબ્દકોશનો ઉપયોગ. એટલે આપણે શું કહેવાય કે હવે આપણે શબ્દકોશનો ઉપયોગ એક ગ્રામરનો આપણે ટોપિક કહી શકીએ. આપણે આખું પાઠ ચેપ્ટર તો અહીંયા આપણે પૂરું કરીએ, પણ શું કે આ ગ્રામરનો છે કે શબ્દકોશનો ઉપયોગ કેવી રીતના કરવાનો હોય, કેવો ક્રમ આપણે કલમ ખડીયો ક કા કી કી એવું બધું આવતું હોય તેમાં કયો અક્ષર પહેલાં આવે, કયો છેલ્લા, કે કોણ અક્ષર કેમાંથી બને, એ બધું આપણે જોવાનું છે. તો જો શું આપેલું છે તો કે વાંચતા કોઈ એક એવો શબ્દ આવે જેનો અર્થ આપણને ન આવડતો હોય તો તેનો અર્થ કેવી રીતે જાણવો. પાઠ્યપુસ્તકમાં તો આવા અઘરા શબ્દોની સમજૂતી પાઠ નીચેના શબ્દાર્થમાં આપી હોય છે, પણ બીજા પુસ્તકોમાં એવું ન હોય. અઘરા શબ્દોના અર્થ જાતે પણ મેળવી શકાય છે. શબ્દોના અર્થ શોધવા માટે શબ્દકોશ ઉપયોગી છે. શબ્દકોશમાં શબ્દોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવેલા હોય છે. તો જો આપણે શું કહીએ અહીંયા કેવા આ રીતના મૂક સેવક તો એને શું કહેવાય, નાનક તો શું કહેવાય, એવા આપણે પાઠમાં આપી ગયેલા હોય છે, પણ દરેક પુસ્તકમાં આપેલા ન હોય. તો શું કહીએ કે એનો જાતે આપણે પણ શું કહીએ કે મતલબ શોધી શકીએ. આપણે જો સરળ ભાષામાં કહીએ તો આપણે ડિક્શનરી આવે, ઇંગ્લિશના શબ્દો માટે શું હોય ડિક્શનરી આવતી હોય, તો એમાંથી આપણે કેવી રીતના એ ઉપર હોય અથવા બી ઉપર હોય તો એ લાઇનમાં આપણે એ બી સી એમ એવી રીતના આપણે સ્પેલિંગ હોતી ને એનો મતલબ આપણે શોધી શકીએ. તો એવી જ રીતના શબ્દકોશ આવતા હોય આપણે ગુજરાતી શબ્દો માટે, તો એ શબ્દકોશમાં પણ શબ્દો કેવા તો કે ક્રમશઃ ગોઠવેલા હોય, તો એ શબ્દો કેમ ગોઠવવાના છે એ આપણે જોવાનું છે. તો શબ્દોને પ્રથમ 12 અક્ષરી પ્રમાણે તેમજ કકાવરીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. તો શબ્દોને કેવી રીતના તો કે 12 અક્ષરી પ્રમાણે. પછી શું કકાવરી 12 અક્ષરી શું તો કે ક કા કી એ જે બધા આવતા હોય એ 12 અક્ષરી પ્રમાણે હોય. અને કક્કાનો ક્રમ એટલે શું તો કે કલમ ખડીયો કહીએ આપણે, કલમ ખડીયો કહીએ ને કલમ ખડીયો એ આપણે કક્કા એના પ્રમાણે ગોઠવવામાં આવે છે. તો જો
બારાક્ષરીનું કામ તો કે અ, આ, ઈ એવી રીતના, અને કક્કાનું તો કે ક, ખ, ગ, ઘ એવી રીતના ગોઠવવાનું હોય છે. પછી બીજું શું છે તો કે શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. એટલે શું કહેવાય કે આપણે શબ્દકોશમાં જોઈએ તો સૌથી પહેલાં અથી શરૂ થતા છેલ્લે હથી શરૂ થતો શબ્દો હોય ને એ આવશે. પછી છ કે ક અને શનો જોડાક્ષર હોવાથી છથી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવશે. એટલે જો આ કેવી રીતના છે તો કે આમ હોય કે ક્ષ આપણે લખતા હોય ક્ષ, તો એ કોનો બને તો કે ક પ્લસ શ નો બને. આપણે આ કમાં નીચે લીટો શું કહેવાય એને ખડો કહેવાય. એટલે એ અર્થો અક્ષર નથી. કોઈ પણ આપણે બારાક્ષરીનો અક્ષર હોય, માની લો કે આપણે ક લખ્યો તો ક કેવી રીતના લખાય તો કે ક પ્લસ અ. આપણે સ્વર ને વ્યંજનને ખબર હોય તો વ્યંજન કોને કહેવાય કે જેને સ્વરની જરૂર પડતી હોય. આપણે અ, આ, ઈ ને બધા છે, આ બધા આપણા સ્વર છે, અને આ બધા શું છે તો કે આપણા વ્યંજન છે. તો વ્યંજન હોય એને સ્વરની જરૂર પડતી હોય. તો આપણો ક્ષ શબ્દ છે એ શું કહેવાય તો કે આવા બે શબ્દોથી બને છે. એક ક એ કેવો હતો કે વ્યંજનમાં આખો વ્યંજન, અને આપણે નીચે ખોડો કરી દઈએ એટલે વ્યંજન કહેવાય. કે એની પાછળ બોલવામાં તો જો કે ક અ એટલે પાછળ અ આવે જ, પણ એ શું કહે કે વ્યંજન થઈ જાય. પછી શું એને પ્લસ કરી અને શ, આનાથી આપણે શું બને તો કે ક્ષ બને. તો એ ક્ષ તો કે ક અને શનું મિશ્રણ છે. એટલે એ શબ્દો ક્યારે આવશે એ આપણે શું કહે કે શબ્દકોશમાં આપણે લખવા જઈએ તો એ ક્યાંથી આવે તો કે કના ક્રમમાં આવે. જો ક્ષથી શરૂ થતા શબ્દો કેના તો કે કના ક્રમમાં આવે. તો ન એ જ અને યનો જોડાક્ષર હોવાથી ન શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવે છે. એટલે કે જો ક્ષની રીતના આપણે જોઈએ તો ન છે આપણે ક, ક્ષ, જ્ઞ, જ્ઞાનનો જ્ઞ કહીએ એ કોનો તો કે જમરૂખનો જ અને જ્ઞ. આ આપણે બારાક્ષરીમાં નથી આવતું, પણ આની ન વચાય, આપણે શું કે નાકથી વચાય. તો એ બેને જોડથી શું કહેવાય કે આપણે શું મળે તો કે જ્ઞ બને છે. તો એ ક્યાં આવે તો કે આપણા જની લાઈનમાં આવે, એવું આપણે કહી શકીએ. એટલે શું તો કે જો આપણે અ છે, આપણે જોઈએ કે શબ્દકોશમાં સૌથી પહેલાં તો અથી શરૂ થતા હોય, અને છેલ્લે તો કે હથી શરૂ થતા હોય એ શબ્દો આવશે. પછી કેમ કે આપણે કલમ ખોડિયો ગાય એમ બોલીએ તો હરણ, સસલું, સફાડિયો, હરણ, અડ, અક્ષર ને જ્ઞાન. તો આપણી રીતના હોય ને કે ક્ષ આવ્યો અને જ્ઞ આવ્યો, તેવી રીતના હોય તો સૌથી પહેલાં આપણે અ શબ્દો આવે અને સૌથી છેલ્લે હ શબ્દો આવે. અને જ્યારે આ અક્ષર ને જ્ઞાન બે શબ્દોની વાત થઈ તો એ કેવા છે તો કે જોડ્યા. ક્ષની વાત કરીએ તો એ ક્યાંથી બને તો કે ક અને શથી બને છે. તો એ ક્યાં આવે તો કે કના ક્રમમાં આવે. અને ન છે એ આપણો એ કોનાથી બને છે તો કે જ અને નથી બને. તો એ કોના ક્રમમાં આવે તો કે જના ક્રમમાં આવે. એવી રીતના પછી ક થી હ સુધી અક્ષરો શબ્દકોશ ક્રમમાં ગોઠવાય છે. કનો આવો ક્રમ નીચે પ્રમાણે હોય છે. તો ક થી હ સુધી શબ્દકોશ ગોઠવાય છે. તો કે જો આપણે કોઈ માની લો કે કોઈ નામ હોય કે કોઈ કોકિલા હોય, પછી કનક હોય, તો પછી ક તો આવી ગયો. હાલો ક અહીંયા છે ને ક અહીંયા છે, તો પહેલાં કયો ક લખવો એ આપણે કેવી રીતના ગોઠવો એ આપણે અહીંયા નીચે આપેલું છે. તો જો પહેલાં ક હોય, પછી કમ હોય, કા હોય, પછી કા હોય, કી, કુ, કુ, પછી શું કહેવાય કે હસ્વ અને દીર્ઘ એ બધા આપેલા છે. તો આખે આખું આ વાક્ય શું કહેવાય કે આખે આખું છે. પછી કે અર્ધ, હસ્વ, દીર્ઘ, પછી એક વડું, બે વડું, પછી કો મીંડું, પછી ડબલ મીંડા, કૌ, ક્ય, પછી ક્ર અને ક્ર. એવા અલગ અલગ શું કહે કે એવી રીતના આપણે ક્રમ ગોઠવવાનો. એવી રીતના નહીં કે કલમ પછી ખરડિયો આવે તો કના બે આપણે હોય. મેં કેવી રીતના કીધું કે કોકિલા હોય ને કનક હોય, તેમાં આપણે પહેલાં કોને તો કે કનક એટલે કનો ઉપયોગ કરવાનો. પછી શું છે તો કે કો, તો કે જો અહીં કો આપણો પાછળ આવે તો એનો ઉપયોગ ક્યાં કરવાનો આપણે પાછળ કરવાનો. પછી શું આપેલું છે તો કે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર પ્રમાણે, અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધો. જો અમને આ ઉપર સમજાય એવી રીતના છે. તો આપણે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે સમજાશે. તો કે વિષય શબ્દ છે, પછી વિષમ શબ્દ છે, અને વિપદ શબ્દ છે. તો જો વી તો બધામાં છે, દેખાય વી અને વી. પછી બીજું શું છે તો એક ક્ષય છે, વિષય છે. પછી શું છે તો કે એક બીજું વિષમ છે, અને ત્રીજું છે વિપદ છે. તો એવા કેવા છે આપણે ત્રણ અક્ષરો છે. તો પછી શું કરવાનું આપણે તો કે વી સમાન છે, શ અને પમાં પ આગળ આવે છે. આથી પહેલો શબ્દ કયો થશે તો કે જો પેલું અક્ષર વી છે, પછી આમાં બેમાં શ, પછી અહીંયા પ છે. તો આપણે કલમ ખોડીઓ બનીએ તો આપણે શ પહેલાં સફાડિયું શું કહીએ એના પહેલાં શું આવે તો કે પ આવે. તો વિપદ આપણો પહેલો અક્ષર થાય. તો પહેલો અક્ષર આપણે શબ્દકોશમાં કયો લખવાનો તો કે વિપદ લખવાનો.
પછી શું છે તો કે બાકીના બે શબ્દોમાં વી અને શ સમાન છે, એટલે પહેલોય સમાન છે અને બીજોય સમાન છે. જો છેલ્લે તેથી ત્રીજો અક્ષર પ અને મ છે, તો જો અહીંયા વિષય ય છે, ય અને મ છે, અહીંયા ય આવે. વિષય ય અને વિષમ માં મ આગળ આવે. ય મ આપણે શું કહેવાય કે ય અને માં આપણે કહીએ તો સૌથી પહેલાં કયો આવે તો કે મ શબ્દ આવે. અને આ શબ્દમાં એટલે બીજો આપણો શબ્દ કયો કહેવાય તો કે વિષમ. અને સૌથી છેલ્લે કયો આવે તો કે વિષય. તો કે જો વિપદ, વિષમ અને વિષય. તો આ કેવી રીતના આપણે જોઈએ તો કે જો વી સમાન છે. આપણે જો વી વા વી વુ એવી રીતના આપેલું હોત તો આપણે આ પ્રમાણે જોઈ શકીએ કે જો વી છે તો વી ક્યાં આવેલું છે, તો કે આપણે જો જોઈએ કે અહીંયા વી આપેલું છે અથવા રસ્વઈ કે દીર્ઘ એ આપણી રીતના જોવાનું હોય. પછી વા આપેલું હોય તો અહીંયા આગળ આવે, પણ અહીંયા બધામાં વી આપેલું છે. પછી બીજો શબ્દ સ અહીં બે સમાન છે અને અહીંયા પ આપેલો છે, એટલે પ તો પહેલાં જ આવે, એટલે આ તો નીકળી ગયા, એટલે આપણે પહેલાં વિપદ લખવું. પછી શ પછી ય આપેલો છે ને શ પછી મ આપેલો છે, તો પહેલાં શું આવે તો કે મ આવે, એટલે વિષય વિષમ લખવાનું. પછી છેલ્લે શું લખવાનું તો કે વિષય લખવાનું. પછી શું છે તો કે જે તે અક્ષરોનો 12 અક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે, તેમાં જોડનાર અક્ષરોમાં ક્રમ પ્રમાણે કક્કા પ્રમાણે નક્કી થાય છે, જેમ કે સ્મિત અને સ્થિર માં સ્થિર અને સ્મિત આવે. તો જો હવે જો આપણે 12 અક્ષરીનો આખો જોઈ લઈએ કે આવી રીતના છે, આ ક કા કી કેવી રીતના કરવાનું. એ હવે જોડાક્ષર એટલે શું તો કે બે અક્ષર અહીંયા કેમ સ અને સ્થ, સ અને થ, એટલે અહીંયા સ શબ્દ જોડાયેલો છે અને થ શબ્દ, પણ સ કેવો છે તો કે અર્ધો શબ્દ છે, એટલે આપણે એને જોડાક્ષરો કહીએ. તો હવે જોડાક્ષરો આપેલા હોય તો એમાં કેવી રીતના કરવાનું, તો એમાં પણ એવી જ રીતના કરવાનું કે સ છે તો અહીંયા સ્થિર છે અને અહીંયા શું કહેવાય કે સ્મિત છે, તો પહેલાં શું આવે તો કે થ આવે, તો થ સ્થિરનો અર્ધો સ તો સેમ જ છે, પણ પહેલાં થ આવે કે પહેલાં મ આવે, તો ત્યાં શું આવે તો કે પહેલાં સ્થિર આવે ને પછી શું આવે તો કે સ્મિત આવે. એટલે જોડાક્ષરોમાં પણ આપણે એવી જ રીતના જોવાનું છે કે શું કહેવાય કે 12 અક્ષર પ્રમાણે કયો અક્ષર આવતો હોય એ. પછી છઠ્ઠું શું આપેલું છે કે સ્વરોનો ક્રમ પણ 12 અક્ષરીના ક્રમ પ્રમાણે નક્કી થાય છે, એટલે સ્વરોનો ક્રમ હોય આપણે અ આ ઈ એ કેવી રીતના કરવાનો હોય તો પહેલાં અ આવે, પછી અમ આવે, પછી આ આવે, પછી આ આવે, એવી રીતના સેમ ટુ સેમ 12 અક્ષરીનો જેમ આપણે ક્રમ નક્કી કરીએ એવી જ રીતના સ્વરોનો ક્રમ પણ આપણે એમ જ રીતના નક્કી કરીએ. તો આ શું હતું તો કે આપણે શબ્દકોશમાં કેવી રીતના શબ્દો ગોઠવવાનો હોય, પહેલાં કયો શબ્દ આવે પછી કયો શબ્દ આવે એના વિશેની થોડીક માહિતી હતી. હવે શું આપેલું છે તો કે અભ્યાસ. તો હવે આપણે શું કહીએ આપણે 5 ચેપ્ટરમાં પાછા આવતા રહીએ, અને આ શું આપેલું છે તો કે અભ્યાસ. તો હવે આપણે વિકલ્પો આપેલા છે અને પ્રશ્નો આપેલા છે, તો એમાંથી આપણે ગોતવાનું છે. તો જો રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું, તો જો આપણે કહીએ કે રવિશંકર મહારાજ છે એનું મહારાજનું બિરુદ કોને આપ્યું, તો સામાન્ય છે કે રવિશંકર મહારાજને લોકોએ જ આપ્યું હોય, કેમ કે લોકો માટે જ સેવા કરતા, એટલે લોકોએ એમને મહારાજનું બિરુદ આપ્યું હતું. પછી ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો હતો, તો જો ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓ આપણે જોયા હતા, ગાંધીજીના સંપર્કમાં આવ્યા ત્યારે રાજકીય પ્રવૃત્તિમાં લાગ્યા હતા. પછી ધીરે ધીરે કેમાં આવ્યા હતા તો કે લોક પ્રવૃત્તિમાં, એટલે કે લોકોની શું કહે કે સેવામાં એ ધીમે ધીમે આવી ગયા હતા. પછી શું છે તો કે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા, તો આપણે બધા જાણીએ છીએ કે ઝવેરચંદ મેઘાણી છે કે જેણે આખું માણસાઈના દીવા કરીને આખું પુસ્તક લખેલું છે, તો એણે શું કહેલા છે મહારાજને તો કે માણસાઈના દીવા. હવે શું આપેલું છે તો કે નીચે પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો પહેલો પ્રશ્ન શું છે તો કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો, તો જો આપણે ચેપ્ટરમાંથી જોતા જઈએ કે ચેપ્ટરમાં જ આપણે જોઈએ કે બાળપણમાં કેવા હતા, તો કે જો અહીંયાથી જ હતું કે બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીન દુઃખી પ્રત્યે લાગણી હૈયું એમને બાળપણથી જ મળેલું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામ કરતા, ખેતી પ્રત્યેનું કામ એ શીખી ગયા, એ હોંશે કામમાં જોતરાઈ પણ જતા. તો આપણે શું કહીએ બાળપણ સુધીની વાત છે, તો આપણે અહીં સુધી કહી શકીએ કે બાળપણથી જે ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા, એટલે અહીંથી અહીં સુધી આપણે કહીએ કે બાળપણથી જ એમનો સ્વભાવ કેવો હતો તો કે સાહસિક અને નીડર હતો. દીન દુઃખી પ્રત્યેને એમની લાગણી પહેલેથી જ હતી, અને શું કહે કે નાનપણથી જે ઘરના નાના મોટા કાર્યો કરતા. પછી શું છે તો કે મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા, તો આપણે જોયું હતું કે મહારાજ કામ કરવાની કેવી ખૂબી ધરાવતા હતા, કે એનામાં એવી ખૂબી હતી કે કોઈ પણ કામ હોય, કોઈ પણ કામ એમને શરમ સંકોચ અને નાનપ નહીં, નાનું કે મોટું કોઈ પણ કામ એમને મહિમાવંતું હતું, એટલે શું કહે કે હોંશે કરતા. તો એ આપણે કહી શકીએ કે મહારાજને શું કહે કોઈ કામ કરવામાં એવી ખૂબી હતી કે શું કહે કે નાનું કે મોટું ન લાગતું, ગમે એવું કામ એ શું કહે કે
હોંશે હોંશે જ કરતા. પછી જોગણ ગામમાં મહારાજે શું જોયું તો કે આપણે ખબર હતી કે મહારાજ ક્યાં ગયા હતા તો કે એકવાર જોગણ નામના ગામમાં ગયા હતા. તો શું કહેવાય કે ક્યાંથી છે તો કે ગામ આવેલું છે અહીં જોગણ ગામ આવેલું છે. તો ત્યાં શું એમણે શું જોયું તો કે ત્યાં નરી ગંદકી હતી અને ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરતી હતી. તો જોગણ ગામમાં શું જોયું તો કે ક્યાં ઠેર ઠેર શું હતું તો કે ગંદકી હતી ને ગરીબી ડોક્યા કરતી હતી. પછી મહારાજ મુખસેવક તરીકે શા માટે જાણીતા થયા તો જો આપણે છેલ્લે જ આપણે જોયું કે શું કહેવાય કે લોકો એને મુખસેવક કહેતા તો એ શું કામ કહેતા તો કે એને જાત તેઓ શું કહેવાય કે જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગતા. મોંઘા સેવા કરી એ જ એમના જીવનનો ધર્મ હતો. આથી લોકો એને શું કહેવાય તો મુખસેવક તરીકે ઓળખતા હતા. પછી શું છે તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું? તો જો એ વાત તો શું કહે કે મુખ્ય છે. પ્રપાતનો સાર કહી શકાય કે રવિશંકર મહારાજને મહારાજનું બિરુદ શા માટે મળ્યું કે જો અહીંથી આપણે કહી શકાય કે લખવું હોય કે એમનું નામ શું હતું તો કે રવિશંકર વ્યાસ હતું. પણ વ્યાસના સ્થાને આપણે શું કહેવાય કે એને રવિશંકર મહારાજ જ કહેતા કે એમને લોકોની લોકહિતના કાર્યો, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓ, એ લોકોની એ જે મહારાજનું બિરુદ આપ્યું છે. તો એણે શું કામ લોકો મહારાજ બિરુદ આપ્યું તો કે એણે જે લોકહિતના કાર્યો કર્યા હતા, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓ, લોકોએ શું કહેવાય આવી અલગ અલગ પ્રવૃત્તિને લીધે શું કહેવાય કે એને મહારાજનું બિરુદ મળ્યું હતું એવું આપણે કહી શકીએ. પછીનો પ્રશ્ન શું છે તો કે ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા? તો આપણે એમાં પણ આપણે કહી શકીએ કે શું કહેવાય કે જો અહીંયા આપણે છે માણસાઈના દીવા આપણે છે તો આ એના બહારવટીયાઓ પ્રત્યે એણે જે કામ કર્યું હતું ને એને સુધારવાને શું કહે કે પ્રયત્નો કર્યા હતા ને એના લીધે શું કહેવાય કે ઝવેરચંદ મેઘાણી એને માણસાઈના દીવા કર્યા હતા. કે સામેથી જઈને જ્યારે પહેલી વાર એમાં શું કહે કે 1922માં બહારવટીયાને મળ્યા પછી એને ખબર પડી કે આ લોકો તો ખોટા માર્ગે જઈ રહ્યા છે. પછી સામેથી જઈને શું કહેવાય કે ગાંધીજીની વાતો કરી, આઝાદીની લડત વિશે વાત કરી અને એને શું કહે સુધારવાનું કામ કરીએ એમાં બદલ શું કહે કે ઝવેરચંદ મેઘાણી એને માણસાઈના દીવા કહ્યા હતા. પછી શું છે તો મહારાજ કઈ આપત્તિ સમયે મદદ દોડી જતા. તો એવી તો ઘણી બધી હતી. જો આપણે અલગ આપણે એક જોઈ તો જો વરસાદની પરિસ્થિતિ કહેવાય, પછી દુકાળની પરિસ્થિતિ કહેવાય, કોલેરા જેવી આફત કહેવાય, પછી શું કહેવાય કે બીજી ઘણી અલગ હતી. આપણે લખવું હોય તો આપણે દુકાળ પડીએ, પછી પૂર કે વાવાઝોડા વરસાદ સમયે, પછી કોલેરા જેવી બીમારી સમયે, પછી બીજું શું કહેવાય કે અહીંયા આપણે જોયું હતું કે આ બહારવટીયાઓને પણ શું કહેવાય કે એ સુધારતા. પછી આ કોમી હુલ્લડો સમય તેવા અલગ શું કહે કે આમ તો જોઈએ તો બધી શું કહે બાબતોમાં મહારાજે મદદ માટે દોડી જતા. પણ આપણે કહી શકીએ તો વરસાદ, પછી દુકાળ, પછી કોમી હુલ્લડો શું કહે કે હુલ્લડો પડ્યા હોય ત્યારે, એવા અલગ કોલેરા ફાટી નીકળ્યો ત્યારે અલગ સમયે આપત્તિના સમયે મહારાજ લોકોની મદદે દોડી ગયા હતા. ક્યાંય ગામમાં ચોરી થઈ હોય ત્યારે તે આપણે કહી શકીએ. પછી શું છે તો કે સ્વાધ્યાય. તો પહેલો પ્રશ્ન શું છે તો કે રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમને પર અસર કરી હતી? તો જો આપણે સપાટના આગલા શું કહે વિડીયોમાં જોયું હતું આપણે રવિશંકર મહારાજના આખું બાળપણના વિશે જોયું હતું. તો કે બાળપણથી જ એમ શું કહેવાય કે એમને કેવા સંસ્કારો મળ્યા હતા તો કે પિતા શિવરામભાઈ અને માતા નાથીબા હતા. તો પિતા પાસે જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની ચાવીનું શિક્ષણ એણે બાળપણથી મેળવ્યું હતું એવું આપણે કહી શકીએ. પછી શું છે તો કે મુખસેવક મહારાજે લોકસેવાના કયા કાર્યો કર્યા હતા? લોકસેવામાં આપણે કાર્યો આપણે એક ગણાવીએ તો શું કહેવાય કે આ જે ઉપર છે આપત્તિ સમયે તો એવી રીતના આપણે એક ગણી શકીએ કે કોઈ ગામમાં ગયા હતા, અલગ ગામમાં ગયા હતા, વરસાદ હતો તો ત્યાં લોકોને શું કહેવાય કે ઘરનાળું તોડી આપ્યું હતું. પછી બીજા જોઈએ તો એને શું કહે કે દોરડાઓની મદદથી નજીક શું કહે ઊંચાણવાળા જગ્યાએ પહોંચાડ્યા. એવી જ રીતના કોલેરા સમયે તો કે આપણે જોઈએ તો કે ઝાડા ઉલટી સાફ કર્યા હતા, દવાઓ લોકોને આપવા સ્વયંસેવકો પૂરા પાડ્યા હતા, ડૉક્ટરો. એવી જ રીતના દુષ્કાળ સમયે તો કે શું કહેવાય કે બોરિંગો અને કૂવાઓ ખોદી આપ્યા હતા જેથી લોકો એને બોરિંગવાળા મહારાજ તરીકે પણ ઓળખતા. પછી અંદરો લડ્યા હોય તો એ જાતે એને શું કહેવાય કે એની ઘરે જઈને લોકોને સમજાવતા. એવા અલગ કાર્યો મહારાજે શું કહે કે મોંઘા મોઢે કર્યા હતા. પછી શું એટલે કે લોકસેવક તરીકે કર્યા હતા મુખસેવક બનીને. પછી રવિશંકર મહારાજના કાર્યોની સમાજના લોકોને શું લાભ થયો? તો જો આપણે શું કહેવાય કે સમાજના
આપણે લોકોને કયો લાભ કહેવાય, તો એ કહી શકીએ કે રવિશંકર મહારાજથી જે શું કહે રોગી હતા એનો રોગ પણ દૂર થયો, જે મરવાની આરે હતા એ લોકો ઉગરી ગયા, એવા અનેક અનેક શું કહે કે લોકોને લાભ થયો હોય એવા આપણે કહી શકીએ. રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે, તો કે બહારવટીઓને સુધારવાના સમયમાં, કે એક સમય એવો આવતો કે બહારવટી એની સામે આવી ગયા, તો કોઈ ડરપોક માણસ હોય તો એની સામે હોત તો એને શું કહે કે બી જાત, પણ મહારાજે એવું કર્યું નહીં અને હિંમત રાખી અને શું કહેવાય કે એ લોકોને સમજાવવામાં મદદ કરી અથવા તો સમજાવવાના કાર્ય ઉપાડ્યા. એને પાસે જઈને એના ઘરે જઈને, આપણો કોતરોમાં ભલે રહેતા પણ એની ઘરે જઈને એને સમજાવતા. તો એક હિંમતવાળા માણસનું જે કામ કહી શકીએ આપણે. પછી રવિશંકર મહારાજને જીવન મંત્ર શું હતો, તો કે મૂંગે મોઢે જ શું કહે કે સેવા કરતા. તો જો આપણે કહી શકીએ ને કે મૂંગા સેવા કરવી એમનો શું હતો, તો કે જીવન ધર્મ હતો અને જીવન મંત્ર પણ હતો. પછી મહારાજ શબ્દના જુદા જુદા અર્થ લખો. તો આપણે જો મહારાજ આપણે શબ્દના જુદા જુદા અર્થ આપણે લખીએ તો આપણે શરૂઆતમાં જ પાઠમાં જ આપણે જોઈએ તો ક્યાં છે, તો મહારાજ એટલે રાજા, મોટા રાજા શું કહે કે તો સેવા કરાતા, અને મહારાજ તો શું હતા તો કે આપણા વિનામૂલ્ય હતા. તો આપણે શું કહીએ તો મહારાજ એટલે આપણે રાજા કહી શકીએ, રાજા, મહારાજા એવા ઘણા બધા આપણે શબ્દો કહી શકીએ. પછી શું છે, તો કે દિવસ, રાત, અંધશ્રદ્ધા, ઝાડા ઉલટી, જીવનધર્મ આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે, તો કે જો દિવસ અને રાત, પછી અંધશ્રદ્ધા અને ઝાડા ઉલટી, જીવનધર્મ એવા શબ્દો શું છે, તો કે એકબીજાને શું કહે કે આખી વાત કહી દે કે જો દિવસ અને રાત છે તો એ દિવસ ક્યાં થઈ ગઈ, આખા દિવસને થઈ ગઈ, કે 24 કલાકની થઈ ગઈ, પણ એ 24 કલાકનું કહે એને શું કહે કે દિવસ રાત કહેવાય. પછી અંધશ્રદ્ધા, તો એ શું કહે કે શ્રદ્ધા છે પણ કેવી છે, તો કે આંધળી શ્રદ્ધા છે એટલે એ અંધશ્રદ્ધા. પછી ઝાડા ઉલટી, તો ઝાડા અને ઉલટી. પછી જીવનધર્મ, તો જીવનનો ધર્મ. તો એવા શું કહે કે હવે આપણે સમાસમાં પણ કહી શકીએ કે શું કહે કે જો તો અમુકને ખબર હશે, અમુકને ખબર ન હોય તો આપણે કહી શકીએ કે આપણે મધ્યમ પદ, લોભી સમાજ, તત્પુરુષ સમાજ એવા અલગ અલગ સમાસ આવે. જો આપણે એક શબ્દ લખવું હોય તો આપણે શું લખીએ, તો કે દિવસ અને રાત એમ બે શબ્દો છે. તો એ રાત, તો એને શું કહે કે અને છે એ શું કહે કે એ વચ્ચેથી શબ્દ કાઢી નાખીએ તો આપણે શું કહેવાય કે દિવસ રાત એમ ભેગા લખાય. પછી અંધશ્રદ્ધા, તો આપણે અંધશ્રદ્ધાની કેવી રીતના લખીએ, તો કંઈ આંધળી શ્રદ્ધા. પછી ઝાડા ઉલટી છે તો એ કેવી રીતના લખાય, તો કે ઝાડા અને ઉલટી. પછી જીવન ધર્મ છે તો જીવનનો ધર્મ. તો એવા શું કહે કે સમાસની ને એવા આપણે અલગ અલગ શબ્દોને એવું બધું આવતું હોય કે જે વચમાંથી આપણે કાઢી નાખીએ તો એટલે એ શબ્દોને શું કહેવાય તો આપણે સાથે લખી શકીએ. હવે શું આપેલું છે, તો કે સૂચના પ્રમાણે લખો. તો કે પાઠમાં વપરાયેલા શબ્દો ગામડે કાચો પોચો એવા શું કહે કે મળતા શબ્દો હોય એવા શબ્દોનો ઉપયોગ કરી અને શું કહે કે આપણે શબ્દો ગોતવાના છે અને એના વાક્ય બનાવવાના છે. તો જો આપણે જોઈએ કે આપણે શબ્દો જોઈએ તો આપણે ક્યાં શબ્દ મળે, તો કે આપણે કહી શકીએ કે જો અહીંયા છે દીન દુઃખી છે તો એ શું કહે કે મળતો શબ્દ કહેવાય કે દીની શું કહે ગરીબ કહેવાય ને દુઃખી પણ ગરીબ કહેવાય. તો આપણે કહી શકીએ કે આપણા દેશમાં અત્યારે દીન દુઃખી માણસો બહુ વધી ગયા છે, અથવા તો દીન દુઃખી પ્રત્યે આપણે લાગણી હોવી જોઈએ, અથવા તો દીન દુઃખી પ્રત્યે આપણે લાગણી રાખવી જોઈએ. પછી એવી જ રીતના છે તો કે બીજો શબ્દ આપણે ગોતીએ તો કેવો છે, તો કે ખૂંદતા. તો કે મહારાજ ખૂંદતા કેમ એક ગામમાંથી બીજે ગામમાં ગયા હતા, તો એવી જ રીતના આપણે ખૂંદતા તો એવો એક સેમ શબ્દ થઈ જાય. તો એ શું કહે કે આપણે વાક્ય બનાવવું હોય તો એમ કહી શકીએ કે શું કહે કે આપણા શું કહે કે સૈનિકો હોય એ ગમે એવું શું કહે કાદવ કીચડ ખૂંદતા પણ આપણે દેશની રક્ષા કરે છે. તો શું કહે કે આ વાક્ય પણ બની શકે. તો આવા શું કહે કે બે શબ્દો આપણે શોધ્યા છે, એવા તમને આખા ચેપ્ટર તમારે વાંચી અને એમાંથી જેટલા શબ્દો મળે એના લખવાના અને તમારે એનો પ્રયોગ કરવાનો. પછી આ ગામડે છે તો એનો પણ આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ. પછી કાચા પોચા દિનના માણસો બહુ શું કહે કે બહુ વધારે જોવા મળે છે, એવા અલગ અલગ આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ. પછી શું છે, તો કે બે વાક્યો વચ્ચે અને પણ પરંતુ જેવા શબ્દો મૂકી અર્થપૂર્ણ ફકરો બનાવો. કે કોઈ વાક્ય હોય, માની લો કે એમ હોય કે એક રાજા હતો, એ રાજા શું કહેવાય કે બહુ સારો હતો, તો આપણે એ અન્ય મૂકવું હોય વચ્ચે તો આપણે શું કહેવાય કે એક રાજા હતો અને એ શું કહેવાય કે બહુ સારું એવું રાજ સંચાલન કરતા, પણ આપણે એમ કહી શકીએ કે પણ એના જીવનમાં ખૂબ શું કહેવાય કે દુઃખી હતો એ, પરંતુ પોતાના રાજ્ય પ્રત્યે એ શું કહે કે સારી એવી ફરજ બજાવતો હતો. અન્ય પણ પરંતુ એવા અલગ અલગ શું કહે વાક્યો હોય ને કોઈ પણ એક શું કહે કે ટોપિક ઉપાડે, માનો કોઈ રાજાનું હોય, કોઈ બંદરનું હોય,
કોઈ ઝાડવાનું હોય, કોઈ પશુ પક્ષી કોઈ પણનું હોય, તો એવો એક આપણે ફકરો લખવાનો છે અને લખીને તમારા ક્લાસમાં વાંચવાનું છે. એટલે કોઈ પણ એક વાર્તા લઈ લેજો પછી, એટલે એ તમારા મનમાં, અને અથવા તો કોઈ તમને બુક્સમાં કે ક્યાંય હોય તેમાં કેવી રીતના અને પણ પરંતુનો ઉપયોગ કરી ગયેલ છે, અને એવી રીતના જો શું કહેવાય કે એ ફકરો લખવાનો અને એનો વાંચવાનો છે. પછી શું આપેલું છે કે નીચેના કોષ્ટકમાંથી અર્થપૂર્ણ શબ્દો બનાવી શબ્દોને શબ્દક્રમમાં ગોઠવીને લખો. તો જો આપણે આ કોષ્ટક આપેલો છે તો એમાં આપણે શબ્દો ગોતવાના છે અને પછી એ શબ્દોને શબ્દ પ્રમાણે લખવાના છે. તો જો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે કયો શબ્દ મળે, તો કે આ જો દાદા છે, તો આપણે અહીં જોતા છે કે કયા કયા શબ્દો આપણે મળે. પછી પૂજ્ય છે, તો આપણે એ જોડિયો શબ્દ આવ્યો આપણો. પછી બીજું આપણે કહી શકીએ તો કે શબ્દ થાય તો કે અહીંયા જો એક સેવક આપેલો છે, તો આ સેવક શબ્દ થાય આપણે, તો અહીંયા લખીએ આપણે સેવક. પછી શું છે તો કે અહીં નખ આપેલો છે, તો નખ શબ્દ થાય. પછી અહીંયા આપણે મૂક આપેલું છે, તો મૂક થાય. તો જો હવે આ એટલા આપણે શબ્દો લઈએ કે માની લો કે એટલા શબ્દો આમાંથી બનતા હોય, ઘણા બધા હજી બનતા હશે, પણ એ પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. આટલા શબ્દો મળ્યા છે, તો હું આટલા શબ્દોને તમને સમજાવી દઉં કે કેવી રીતના કરવાનું છે. તો જો હવે શું જોવાનું છે આપણે, તો કે પહેલાં દ છે, પ છે, સ છે, ન છે. તો એક તો આપણે સમજાઈ ગયું કે કોઈ સમાન અક્ષર તો આવતા નથી. એમાંથી હવે પેલો અક્ષર કયો આવે, તો કે આપણે કલમ ખડિયા પ્રમાણે જોઈએ તો આપણે શું કહેવાય કે કેવી શું આવે, તો કે સૌથી પહેલાં તો કે દ આવે. તો આપણે પહેલો અક્ષર કયો આવે, શબ્દકોશ પ્રમાણે આપણે માની લો કે આ એટલા 5 શબ્દો આપેલા છે, એને આપણે શબ્દકોશ પ્રમાણે લખવાનું હોય, તો એ કેવી રીતના લખી શકાય, તો કે પહેલાં દ આવે તો દાદા એટલે પહેલો શબ્દ એ આવે. પછી શું આવે એના પછી, તો કે ન આવે એટલે નખ લખી શકાય. પછી તો કે પ નો પૂજ્ય. પછી મ એટલે મૂક, અને છેલ્લે શું આવે તો કે સેવક. સસલાનો સ છે, તો એ સૌથી છેલ્લે આવે. તો એવી રીતના આમાં જે એટલા શબ્દો મેં ગોતી દીધા. હવે બાકીના જે તમને જે શબ્દો મળે અને એ કેવી રીતના ગોઠવવાના છે, કોઈ એક સરખા શબ્દો હોય તો પછી એને શું કહે કે એમાંથી કયો આવે એ આપણે આગળ આપણે જોયું તો અહીંયા કે સમાન શબ્દો હોય તો એમાં કેવી રીતના આવે, કક્કા પ્રમાણે કેવી રીતના, એના પરથી ગોતવાનું છે. તો એ તમારી રીતના કરજો. પછી શું છે તો કે તમારા વિસ્તારની પરોપકારી વ્યક્તિ વિશે 5-7 વાક્ય લખો. તો તમારા વિસ્તારમાં કોઈ પરોપકારી વ્યક્તિ એટલે શું, તો કોઈ આવો નિસ્વાર્થ ભાવે કામ કરતા હોય, કોઈ ગરીબોની સેવા કરતા હોય, તેવો કોઈ વ્યક્તિ હોય તો એના વિશે જરૂરથી લખજો. પછી તમે કોઈને મદદરૂપ થયા હોય તે પ્રસંગ લખો. તો આ શું કરવાનું છે કે તમે ક્યારે કોઈને મદદ કરી છે કે નહીં એના વિશે લખવાનું છે. પછી શું છે તો કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો વિચારો અને લખો. તો આ જે પરિસ્થિતિઓમાં આપણે એટલે કે જો હું કોઈ આવી પરિસ્થિતિમાં હોય તો હું કેવી રીતના શું કહે કે કાર્ય કરું, અથવા તો તમે આ પરિસ્થિતિમાં હોય તો તમે કેવા કાર્ય કરો, એ આપણે જાતે લખવાનું છે. તો કે જો તમે રસ્તા પર જતા હોય અને અકસ્માત થયેલો જુઓ તો શું કરો, રમતા રમતા તમારા મિત્રને ઈજા થઈ જાય તો શું કરો, પૂર આવે તો શું કરો, તમારી નજર સામે ક્યાંક અચાનક આગ લાગી જાય તો શું કરો. તો આ ડિપેન્ડ કરે છે કે તમે શું કરો છો. આ તમે શું કરો છો એ લખવાનું છે. એટલે આ બધા પ્રશ્નો પર તમારે જાતે છે. જો શું કહે કે તમે ન વિચારી શકતા હોય તો તમે ઘરે કોઈ હોય મમ્મી પપ્પા, તો એને પૂછજો કે જો આની જગ્યાએ હું હોય તો મારે શું કરવું છે. એમ નહીં કે તમે હોય તો તમે શું કરો. તમારે શું કહે કે તમારા મમ્મી પપ્પાને એવું પૂછવાનું છે કે જો આવા પ્રસંગો થઈ જાય અને એની જગ્યાએ એ સમયે હું ત્યાં હોય તો મારે શું કરવું જોઈએ, એવું પૂછી અને તમે લખજો. પછી આગળ શું કરવાનું કીધું છે તો કે નીચેના વિશે 4-5 વાક્ય લખો. તો ફાયર બ્રિગેડ છે, 108 એમ્બ્યુલન્સ છે, પછી આપત્તિ વ્યવસ્થા કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ એટલે NGOs છે, અને ડૉક્ટર છે. તો આ બધા આપણે 5-5 વાક્ય લખવા હોય તો એક તો સૌથી પહેલાં તો બધા વિશે એક કોમન આપણે વાક્ય લખી શકીએ. આ બધી કેવી તો કે શું કહે કે નિસ્વાર્થ બને લોકોની સેવા કરવા માટે. જો ફાયર બ્રિગેડ હોય તો એ લોકો ક્યાંય આગ લાગી હોય તો પોતાની જાન જોખમમાં આપીને પણ શું કહેવાય કે એને મદદ કરવામાં શું કહે કે પહોંચી જાય છે. પછી 108 એમ્બ્યુલન્સ ગમે એવી ઇમરજન્સી હોય તો ત્યાં પહોંચી જાય. પછી આપત્તિ વ્યવસ્થા કચેરી હોય તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય તો કોઈ આવી આપત્તિ આવી હોય, કુદરતી આપત્તિ આવી હોય તો એને શું કહે સંભાળ રાખી શકે. પછી NGO છે તો નાના બાળકો માટે, અનાથ બાળકો માટે ચાલતી હોય, અથવા તો કોઈ વૃદ્ધ આશ્રમ હોય, એના માટે ચાલતી હોય, અથવા તો કોઈ ગરીબોને મદદ કરવા માટે ચાલતી હોય.
એ બધા શું કહેવાય કે ડૉક્ટર છે, તો ડૉક્ટર એ આપણે શું કહેવાય કે હાલની આપણી અત્યારની આપણી પરિસ્થિતિ જોઈએ તો ડૉક્ટર એ સૌથી શું કહે કે મહત્ત્વનું કામ કરી શકે કે કેટલા મહિનાઓ સુધી પોતાના ઘરે નથી ગયા, પોતાના કુટુંબજનોને મળ્યા નથી અને માત્ર રાષ્ટ્રની સેવા કરી છે. આવા ઘણા આપણે વાક્યો લખી શકીએ. પછી શું છે તો કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આપણે નીચેના શબ્દ સમૂહ આપણે કેવી રીતના હોય કે કોઈ એક શબ્દોમાં આપણે કહી શકીએ. તો આપણે જો કે આપણા ચેપ્ટરમાંથી જ છે તો આપણે શું કહીએ ગોતી લઈએ. તો જો નદી કિનારા પાસેની બખલ, તો જો આ ક્યાં આપેલું છે આપણે, તો આપણે અહીંયા જોઈએ તો આપણા શબ્દાર્થ આપેલા હતા તેમાંથી આપણે કહ્યું હતું કે કોતરો. કોતરો કોને કહેવાય તો કે નદી કિનારાની બખલ. તો આ નદી કિનારાની બખલ હોય તો એને શું કહેવાય તો કે કોતરો. પછી શું છે તો કે પાણી આવવા જવા માટેની બાંધેલો સાંકડો માર્ગ. તો એ પણ આપણે શું કહીએ કે શબ્દકોશમાં હતું જ. એ પાણી આવવા જવા માટે સાંકડા માર્ગને શું કહેવાય તો કે ગરનાળું. આપણે જો અહીંયા જોયું તો ગરનાળું કહેવાય. તો એને શું કહેવાય તો કે ગરનાળું. જે બધું સ્વાધ્યાયમાં હોય છે કેમાંથી જ હોય તો કે આપણા પાઠમાં જે જ હોય છે. અહીં શું કહેવાય તો કે ગરનાળું. પછી શું છે કે ઘરની બાજુની દિવાલ તો કરો એ તો આપણે ખબર જ છે. પછી કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર તો કે સ્વયંસેવક. એ આપણે ખબર છે સ્વયંસેવક. જીવનનું મુખ્ય કર્તવ્ય એટલે આપણે શું કહેવાય કે જીવન કર્તવ્ય. આપણે જીવનનું મુખ્ય કર્તવ્ય આપણા રવિશંકર મહારાજનું શું હતું તો કે લોકોની શું કહેવાય કે સેવા કરવાની. જીવન કર્તવ્ય આપણે કહી શકીએ. તો પછી આજે શું આપેલું છે તો કે પ્રવૃત્તિ આપેલી છે. તો કે ઝવેરચંદ મેઘાણી લિખિત માણસાઈના દીવા પુસ્તક વાંચો અને જો જરૂર મળે તો જરૂરથી વાંચજો. અત્યારે સમય છે અને તમારી પાસે હોય તો એકવાર જરૂરથી વાંચજો. આપત્તિ વ્યવસ્થાપન કચેરી વિશે તમારા શિક્ષક અને વડીલો પાસેથી માહિતી મેળવો. તો જે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એવી છે તો એ શું કહેવાય, એનું કાર્ય શું છે એ તમારા ટીચર અથવા તો તમારા વડીલો હોય એને પૂછજો કે એ લોકો શું કાર્ય કરે છે અથવા તો શું કે આપત્તિ સમયે કેવું વ્યવસ્થા કરે છે એના બધા વિશે જાણજો. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ રવિશંકર મહારાજનું. અને શું કહે કે મહાન એવા વ્યક્તિ હતા, એના જીવનમાંથી શું કહે કે ઘણું બધું શીખવા જેવું હતું. આપણે અડધું ચેપ્ટર આપણે આગલા વિડીયોમાં પણ શું કહે કે જોઈ લીધા છે અને અહીંયા આપણે બાકીનો ચેપ્ટરનું જે સ્વાધ્યાય હતું એ આપણે જોયું હતું. તો અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ. મળીએ બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય.